નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બુધવારે મધ્યપ્રદેશના ઇન્દોરના નંદલાલપુરામાં 24 કિન્નરો એક સાથે ઝેર પીવાની ઘટનામાં અહંકાર મચાવી દીધો છે। આ ઘટનાએ સમગ્ર શહેરમાં શોક ફેલાવ્યો છે। બે મીડિયા કર્મચારીઓ પર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ લગાવવાના થોડા જ કલાક પછી 24 કિન્નરોએ આ ભયાનક પગલું ભર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેને જણાવ્યું હતું કે મે મહિનામાં તેના આશ્રમના ગુરુ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો। જૂનમાં બે પત્રકારો પંકજ જૈન અને અક્ષય આ બાબતે તેના આશ્રમની મુલાકાતે ગયા હતા। એવો આરોપ છે કે બે પુરુષોએ પહેલા તેને ધમકી આપી હતી, પછી તેની પર દુષ્કર્મ આચરી ધમકી આપી હતી। જી હા મિત્રો, આ ઘટના વિશે વધુ વિગતવાર પૂછવામાં આવતા નેહા નામની કિન્નરે કહ્યું કે કિન્નર સમુદાયમાં બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો। આ પછી બે પત્રકારો તેમના ઘરે વધુ આવવા લાગ્યા હતા અને તેઓ કિન્નરોને બ્લેકમેલ કરતા હતા અને તેમાંથી એક પર દુષ્કર્મ પણ કરતા હતા। દુષ્કર્મની ઘટના પર 3 મહિના પહેલા બની હતી। ન્યાયની માંગ કરતા નેહાએ કહ્યું કે આજે કિન્નરો લોકો પણ સુરક્ષિત નથી। અક્ષય અને પંકજે ગુનો કર્યો છે, તેમને સજા મળવી જોઈએ। તેઓ ટ્રાન્સલેટર નામેથી 1.5 લાખ રૂપિયા પણ લીધા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।